હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે બીએપીએસ સંસ્થા સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ધ્વજ ફરકાવી રહી છે। ત્યારે હાલ માંગ જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન સાથે તારીખ 1 થી 8 ઓગસ્ટ 2024 દરમિયાન રોમ, ઇટાલીમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં અક્ષર પુરુષોત્તમ દર્શન રજૂ કરવામાં આવ્યા હતા અને તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। એકંદરે પરિષદમાં 5000મી વધુ વિદ્વાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। 120મી વધુ દેશોના વિવિધ શાખાઓના અધ્યક્ષો અને વિદ્વાનો હાજર રહ્યા હતા। ઇટાલીના ઐતિહાસિક શહેર રોમમાં આયોજિત 25મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફી, વિશ્વભરમાંથી કેટલાક વિદ્વાનો એકસાથે ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલોસોફિકલ સોસાયટીઝ (FISP) દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ, વિદ્વાનો, વિચારકો અને ઉત્સાહીઓ માટે ગહન ચર્ચાઓ અને વિવિધ દાર્શનિક વિષયો પર વિચારોના સખત આદાનપ્રદાન માટે એક મંચ તરીકે સેવા આપી હતી। વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક અને યુરોપની સૌથી મોટી યુનિવર્સિટી ઓફ રોમની સેપિએન્ઝા યુનિવર્સિટી ખાતે 8 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વભરના પ્રતિનિધિઓ ભેગા થયા હતા। 2 ઓગસ્ટ શુક્રવારના રોજ કોંગ્રેસ દ્વારા આંતરદૃષ્ટિપૂર્ણ રાઉન્ડ ટેબલ સત્ર યોજવામાં આવ્યું હતું, જેમાં આધ્યાત્મિક ઇકોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। અભ્યાસનું એક ઉભરતું ક્ષેત્ર જે ઇકોલોજી, વિજ્ઞાન અને ધર્મ જે અક્ષર પુરુષોત્તમ દર્શનને એકીકૃત કરે છે। મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની અધ્યક્ષતામાં રાઉન્ડ ટેબલે ધાર્મિક ફિલસૂફી, ખાસ કરીને અક્ષર પુરુષોત્તમ દર્શનના દ્રષ્ટિ દ્વારા પર્યાવરણ વિશેના આપણા અંતર્ગત વલણ અને માન્યતાઓની પુનઃપરીક્ષા કરવા માટે પ્રયત્ન કર્યો। તેમના સ્વાગત પ્રવચનમાં પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીત પરંપરા અને અક્ષર પુરુષોત્તમ વિચારધારાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો, તે સમજાવતા પહેલા કે કેવી રીતે અક્ષર પુરુષોત્તમ દર્શનનું દાર્શનિક સંશોધન વ્યવહારિક, સેવાભાવના અને જીવનની અભિવ્યક્તિ, માનવતા અને કુદરતી વિશ્વ માટે અદ્ભુત પ્રવચન આપ્યું હતું। તે ઉપરાંત પૂજ્ય અક્ષરાનંદદાસ સ્વામી, પૂજ્ય પરમવિવેકદાસ સ્વામી, પૂજ્ય પરમતત્વદાસ સ્વામી તેમજ ભારતના દિલ્હી યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર બાલગણપતિ દેવરકોંડા જેવા પ્રખર વિદ્વાનોએ અક્ષર પુરુષોત્તમ દર્શન દ્વારા ભગવદ્ ગીતા, યજ્ઞ દ્વારા પર્યાવરણની જાળવણી, અહિંસા અને ઇકોલોજીકલ એથિક્સ, આધ્યાત્મિકતા, પ્રકૃતિનું પુનર્વિચાર, મંદિરો, શૈક્ષણિક જેવા વિષયો પર અદ્ભુત પ્રવચન આપ્યા હતા। એક ખાનગી મીટિંગમાં પ્રોફેસર સ્કારેન્ટિનો, વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીના પ્રમુખ અને ભદ્રેશદાસ સ્વામીએ કોન્ફરન્સમાંથી મુખ્ય પગલાઓ અને ભાવિ દિશાઓની ચર્ચા કરી। બંનેએ સમકાલીન સમાજમાં ફિલસૂફીની કાયમી સુસંગતતા અને સતત સંવાદ અને સંશોધનની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો। પ્રોફેસર સ્કારેન્ટિનોએ પરિષદમાં અક્ષર પુરુષોત્તમ દર્શન રજૂ કરવા બદલ ભદ્રેશદાસ સ્વામીનો પણ આભાર માન્યો। જાપાનના ફિલોસોફિકલ એસોસિએશનના પ્રમુખ અને ફિલોસોફીની આગામી વર્લ્ડ કોંગ્રેસના યજમાન પ્રોફેસર નોબુરુ નોટોમી પણ આ બેઠકમાં હાજર હતા। તેમણે વિદ્વતાપૂર્ણ ચર્ચામાં ઉષ્માભર્યો પ્રતિસાદ આપ્યો અને આધુનિક વિશ્વની જટિલતાઓને સંબોધવામાં ફિલસૂફીની મહત્વપૂર્ણ ભૂમિકાની પુનઃપુષ્ટિ કરી। પ્રોફેસર નોટોમીએ 2028માં ટોક્યોમાં આયોજિત થનારી ફિલોસોફીની 26મી વર્લ્ડ કોંગ્રેસમાં અક્ષર પુરુષોત્તમ દર્શનને રજૂ કરવા આમંત્રણ આપ્યું। ત્યારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ બોચાસણ માંગ બિરાજીને ઇટાલીના રોમ શહેર માંગ થયેલા અક્ષર પુરુષોત્તમ દર્શનથી બહુ રાજી થયા હતા અને અક્ષર પુરુષોત્તમ દર્શન પરના સત્રની ટૂંકી ઝાંખી સ્વામીશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી અને નિહાળી હતી અને આશીર્વાદ આપ્યા હતા। શું તમને ખબર છે કે સૂર્યપુત્રી તાપીના કુખે સનાતન ધર્મનો એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે? સનાતન હિન્દુ ધર્મનું સૌથી ભવ્ય મંદિર અને સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી મોટું મંદિર જે સુરતના કણાદમાં આકાર લઈ રહ્યું છે, જેના વિશે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે બ્રહ્મવચનો બોલેલા કે આ પૃથ્વીનું જ્યારથી સર્જન થયું છે, ત્યારથી કણાદની આ ભૂમિ અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે આરક્ષિત છે। આ સુરતનું અક્ષરધામ અમેરિકાના અક્ષરધામ જેવું જ ભવ્ય, વિશાળ અને દિવ્ય હશે। આ સુરતના કણાદ અક્ષરધામની ઝલક જોવા માટે અમેરિકાના રોબિન્સવિલ અક્ષરધામનો આ વિડિયો જુઓ, જેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।